ગુજરાતનો આવાજ। ભરૂચ ખાતે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા વિપક્ષ નેતાનો સન્માન સમારોહ યોજાયો। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આજરોજ ભરૂચ નગરપાલિકા ખાતે શમસાદ અલી સૈયદને ત્રીજી વાર વિપક્ષના નેતા બનવા બદલ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું। સાથે એસોસિએશનના સભ્યોએ પણ સન્માન કર્યું અને વિપક્ષના દરેક સભ્ય સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાળા, ઇબ્રાહિમ કલકલને સન્માન કરી મોઢું મીઠું કરાવ્યું। સાથે રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા સ્ટેન્ડની માંગણી તેમજ ભરૂચના ખખડધજ રોડ રસ્તાને લઈને રજૂઆત પણ કરવામાં આવી। વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે ખાતરી આપી કે આપની રજૂઆતને ધ્યાનમાં લઈને વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। વિપક્ષના નેતાનું સન્માન સમારોહ કાર્યક્રમમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા, ઉપપ્રમુખ રમેશ પરમાર, મહામંત્રી અતુલ મિસ્ત્રી, ખજાનચી ફારૂક પટેલ સહિત અનેક રિક્ષા ચાલકો હાજર રહ્યા હતા। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।